નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ઉર્જાનગરી ઊણથી શંખેશ્વર મહાતીર્થનો 6 પાલિત સંઘ યોજાયો. ભક્તિ સુરીજી મહારાજના સમુદાયમાં ગચ્છ નાયક પૂજ્ય આચાર્ય શ્રી હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજ, શ્રી ગુરુ પ્રેમના આજીવન ચરણોપાસક ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય કુલચંદ્ર સુરેશ્વરજી કેસી મહારાજ, યુવા પ્રવચનકાર પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી કુલદર્શન વિજયજી મહારાજ આદિ ઠાણા શ્રમણ શ્રમણી ભગવંતો વિશાળ સાધુ સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં બનાસકાંઠા જિલ્લાના ઉર્જાવંત ઉડનગરના મૂળ નાયક શ્રી ધર્મરાજ દાદાની કૃપાથી ઉડનગરના અનેક પરિવારો દ્વારા શંખેશ્વરા દાદાને ભેટવા છરી પાલિત સંઘનું સુંદર આયોજન ઉડનો ઉમંગોત્સવ સહશ્રી ઉડ જૈન સંઘ સહશ્રી છરી પાલિત સંઘ સમિતિ દ્વારા 13 થી 19 જાન્યુઆરી દરમિયાન થયેલ છે. તારીખ 13 જાન્યુઆરીના રોજ સમસ્ત ઉણ ગામની ચાપા ચૂંદડીનું આયોજન થયું. સૌ ઉણના નગરજનોનો ભક્તિનો વિશાળ સંખ્યામાં લાભ મળે. સૌએ વાતે ગાતે જઈ લાભાર્થીઓ દ્વારા ચાંપા ચૂંદડી બાંધી. તારીખ 14ના રોજ સવારે શુભ મુહૂર્તે પૂજ્ય ગુરુ ભગવંતોનો ભવ્ય સામયાસા પ્રવેશ થયો. વિશાળ શોભાયાત્રામાં કળશધારી બહેનો વિવિધ વેશભૂષામાં, સાજન માજન વિવિધ મંડળીઓ, પેન્ડ, શરણાઈ, રથ, હાથી સહ ઉણ ગામજનો હિલોડે ચડ્યા હતા. ઠેર ઠેર ગુરુ ભગવંતોના અક્ષત સહગહુલીથી વધામણા કરવામાં આવ્યા. વિશાળ ઊભા કરાયેલા રંગ મંડપમાં પૂજ્ય ગુરુ ભગવંતોનો 12 વર્ષો ઉલ્લાસ પ્રવેશ થયો. જ્યાં ગુરુવંદના બાદ ગુરુપૂજન લાભાર્થી પરિવાર દ્વારા કરાયું. બપોરે સૌએ સાધર્મિક ભક્તિનો લાભ લીધો. બપોરે કુંભ સ્થાપના, પાટલા પૂજન આદિ થયું. તેમજ સંઘમાં જોડાયેલા 1008 જેટલા યાત્રિકોનું ઉણનગરે આગમન થયું. તમામ સંઘ યાત્રિકોને આજે અત્તરવાયણું કરવામાં આવ્યું. મૂળ નાયક ધર્મનાથ દાદાની ભવ્યાથી ભવ્ય અંગરચના કરવામાં આવી. રાત્રે ભવ્યાથી ભવ્ય મહાપૂજાના દર્શન કરી સૌએ ધન્યતા અનુભવી. કુંભારપાળ મહારાજ બની પરમાત્માની આરતી કરવામાં આવી. તારીખ 15ના રોજ સવારે સંઘના નિશ્રા પ્રદાન કરવા વારાહીના શાંતિનાથ દાદાના આગમન થતા પ્રભુ દર્શન વધામણા કરી સૌએ ધન્યતા અનુભવી. ત્યારબાદ મૂળ નાયક શ્રી ધર્મનાથ દાદાના દર્શન કરી જીવનને ધર્મમય બનાવવાના ભાવોમાં રમતા સંઘ પતિશ્રીઓને લાભાર્થી પરિવાર દ્વારા વિજય તિલક કરવામાં આવ્યું. ઉલ્લાસ ઉમંગ સાથે શ્રી સંઘે પ્રસ્થાન કર્યું. ઉણનગરની ધન્યધરાએથી જાજરમાન સંઘ પ્રસ્થાન થતા સમગ્ર ઉણ ગામ તેનું સાક્ષી બનવા ઉમટી પડ્યું હતું. ઉણનગરથી પ્રસ્થાન થયેલ સંઘના દરેક ગામોમાં વધામણા કરવામાં આવ્યા હતા. ત્યાં લાભાર્થી પરિવાર દ્વારા અનુકંપા આદિ સુકૃત કરાયા. સંઘ પ્રથમ પડાવ ધંધાળા નગરે પધારતા ભવ્ય સામૈયા પણ સહપ્રવેશ થયો. ઊભી કરાયેલ નગરીનું ઉદ્ઘાટન લાભાર્થી પરિવાર દ્વારા થયું. બાદમાં સ્થાન પૂજા સૌએ રંગે ચંગે ભણાવી. એકાસણા બાદ પૂજ્ય ગુરુ ભગવંતોનું પ્રવચન યોજાયું, જેમાં પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી કુલદર્શન વિજયજી મહારાજે જીવનના સંઘોનો અમૂલ્ય લાભો લેવા અને દાદાની અનેરી ભક્તિ કરવા સૌને પ્રેરણા કરી હતી. તેમણે સૌ ઉણવાસીઓનો ઉત્સાહ આનંદ અને ઉજાગર કરી સૌને છરીપાલિત સંઘનું મહત્વ સમજાવ્યું. રાત્રે કુમારપાળ મહારાજા બની વાજતે ગાજતે પરમાત્માની આરતી કરી. રાત્રે ભાવનામાં સંગીતકાર શ્રી મેહુલભાઈ રૂપડાએ ભક્તિમાં સૌને ભીંજવ્યા હતા. તારીખ 16ના રોજ સંઘનું સમીનગરની ધન્યધરાએ ભવ્ય સામયા પ્રવેશ થયો. સૌ સમીના નગરજનો ઉમટી પડ્યા હતા. સવારે સૌએ સક્રસ્તવ અભિષેકનો લાભ લીધો. યાત્રિકોને પ્રતિદિન વિધિ પૂજા પૂજન મુંબઈથી પધારેલ કુલદીપ સરે કરાવેલ. રાત્રે કુમારપાળ મહારાજની ભવ્ય આરતી બાદ પ્રભુ ભક્તિમાં સંગીતકાર સોમલભાઈ જોડાયા હતા. તારીખ 17ના રોજ સંઘનું ચંદુર નગરે આગમન થયું, જ્યાં સામૈયા પ્રવેશ બાદ સ્નાન મહોત્સવ યોજાયો. રાતે ભવ્યાથી ભવ્ય મહાપૂજા સહ ગુરુ વધામણાનો અદ્ભુત કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સ્ટેજનું સુચારુ સંચાલન કલ્પેશ શાહ તેમજ PM શાહ દ્વારા કરવામાં આવેલ. સૌની દ્રષ્ટિ જાણે દેવલોકની સૃષ્ટિનું દર્શન થાય તેમ નગરીને દેદીપ્યમાન કરવામાં આવી હતી. વિશિષ્ટતા સહ ગુરુ વધામણાનો કાર્યક્રમ થયો. તે દરમિયાન સંવેદક શ્રી વિરાજભાઈ શાહે ઉણનગરની ભૂતકાલીન ઘટનાઓને જીવંત કરી હતી તથા સંગીતકાર શનિભાઈ શાહે સૌને ગુરુ ભક્તિમાં જોડાયા હતા. તારીખ 18ના રોજ શંખેશ્વર મહાતીર્થમાં પરમાર ભુવનથી સૌનું વાતે ગાતે આગમન થયેલ. રથ, હાથી, ઘોડા સપૂજ્ય ગુરુ ભગવંતો, સાધ્વી ભગવંતો તથા સાજન માજન ભારે હર્ષોલ્લાસ દાદાને ભેટવા દાદાના દરબારે ગયા. ચાસૌએ દાદાને ભેટી દર્શન વંદન કરેલ. સંઘના યાત્રિકોનું કંકુ તિલક કરી બહુમાન કરવામાં આવ્યું. બાદમાં સૌએ 108 ભક્તિ વિહારના આંગણે પધારવા ભવ્ય સામૈયા થયેલ. સૌએ સાથે મળી
સ્નાન મહોત્સવ ઉજવ્યો. બપોરે યાત્રિકોનું બહુમાન યોજાયું અને યાત્રિકોને ભેટ અર્પણ કરાઈ. રાત્રે ઉણના ઉમંગ ઉત્સવને જાજરમાન દીપાવનાર સૌ સંઘપતિ પરિવારનું જાજરમાન બહુમાન અંકુશ શાહના સંગીતના તાલ સાથે થયું. આ પ્રસંગે ઉણ નગરને શોભાયમાન કરતા વિવિધ સંકુલ પૂજ્ય ગુરુ ભગવંતોના માર્ગદર્શન તળે બનાવવાનું આયોજન થયું હતું, જેમાં સૌએ ઉદારતાપૂર્વક લાભ લીધો. કાંકરેજી સમાજ પ્રગતિ મંડળ દ્વારા ઉણ જૈન સંઘને સન્માનપત્ર અર્પણ કરાયું. તારીખ 19 રોજ શંખેશ્વર તીર્થના આંગણે સૌએ દાદાની સેવા પૂજા કરેલ. સવારે સૌ મુહૂર્તે દરેક સંઘપતિઓને માળ પહેરાવવાની વિધિ કરાવાઈ. આ પ્રસંગે પૂજ્ય ગુરુ ભગવંતોનું ગુરુ પૂજન કરવામાં આવ્યું તેમજ કામડી વહોરવામાં આવી. બાદમાં સંઘપતિ પરિવારે સંઘ માળ પહેરી ધન્યતા અનુભવી. જાજરમાન સંઘ અને સુંદર વ્યવસ્થાથી યાત્રિકોએ પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો. ટેન્ટ સુવિધા, ભોજન આદિ સુંદર આયોજનોએ સૌએ આવકારેલ. સંઘ સમગ્ર દરમિયાન વ્યવસ્થાપક કમિટી તેમજ શાસન સેવક કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી સંઘની શોભામાં વધારો કરેલ. આ પ્રસંગે જય જીનેન્દ્ર તેમજ પત્રિકા લેખનનો લાભ રમીલાબેન અરવિંદભાઈ બાબરિયા પરિવાર, મોહરત ઉદ્ઘોષણા સંઘ પ્રયાણ તેમજ પ્રવચન ખંડનો લાભ વસુમતીબેન સેવંતીલાલ મહેતા પરિવાર, ચાપા ચુંદડીનો લાભ બબીબેન મનસુખલાલ જગદીશભાઈ દેદરાણી પરિવાર, કંકુ તિલકનો લાભ શારદાબેન સેવંતીલાલ શાહ પરિવાર, નગરી ઉદ્ઘાટનનો લાભ મથુબેન જે ચંદલાલ બાબરિયા પરિવાર, ભરત ચક્રવર્તી ભોજન ખંડનો લાભ મધુબેન જીનુભાઈ દેદરાણી, અનુકંપા દાનનો લાભ કંચનબેન બાબુલાલ બાબરિયા પરિવાર તેમજ વિવિધ પરિવાર સંઘપતિ પરિવાર તરીકે જોડાયા. સૌ યાત્રિકોએ ભારે આનંદ ઉલ્લાસપૂર્વક જાજરમાન સંઘનો આનંદ માણ્યો. આમંત્રિત મહેમાનો માટે અલાયદી સુવિધા રાખવામાં આવી હતી. ઉણનગર વાસીઓ માટે આ છરી પાલિત સંઘ જીવનનું એક યાદગાર નજરાણું બન્યું છે.